નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહી સબ્વતાઉનમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિં પડમં વૈ મંગલમ નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા તદ્દયા વાપ્તમોક્ષાય પરોક્ષાય તીર્થિનામ. આજના મંગલાચરણનો આ શ્લોક પૂર્વનો શ્લોક છે. 14 પૂર્વમાંથી આ લેવામાં આવ્યો છે. ઘણીવાર આપણે આપણા સ્વાધ્યાયના મંગલાચરણમાં આ મંગલાચરણ કર્યું છે. નમોસ્તુ વર્ધમાનાય, એ નમોસ્તુથી શરૂ કરે છે. ગણધર ભગવંતો પૂર્વની જેમને રચના કરી છે, દ્વાદશાંગી જેમને રચીએ છીએ, એમને શરૂઆત કરી છે નમોસ્તુ. અમારા નમસ્કાર હોજો. કોને? એ વર્ધમાન સ્વામી. અહીંયા ભગવાન મહાવીર સ્વામીનું નામ વર્ધમાન સ્વામી મૂક્યું છે. સિગ્નિફિકન્ટ છે, એમાં રહસ્ય છે. વર્ધમાન સ્વામીને કારણ એમને ચાવી બતાવી કે વર્ધમાન કઈ રીતે થાય. મારે અને તમારે પોતાના જીવનમાં જો વર્ધમાન થવું હોય, પ્રભુએ બતાવેલી એ ચાવીનો ઉપયોગ કરવો જોઈએ. અને એ ચાવી મંગલાચરણના શ્લોકમાં જ આપવામાં આવી છે. સ્પર્ધમાનાય કર્મણા, કર્મ સાથે સ્પર્ધા લીધી. ઘણી 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 મહત્વની વાત છે. અમે અત્યાર સુધી જે વ્યાખ્યા કરી છે, નમોસ્તુ વર્ધમાનાય, ભગવાને કર્મ સાથે કર્મનો સામનો કર્યો અને કર્મને જીતી લીધા અને મોક્ષ પ્રાપ્ત કર્યો. પરોક્ષાય કુતીર્થિના. સમ્યક દર્શનની આંખ નથી ઉઘડી એ આ પ્રભુને નહીં સમજી શકે. આ ચાવીને તો નહીં સમજી શકે. ચાવી છે, ઇટ્સ ધ માસ્ટર કી. કર્મની સ્પર્ધા કરવાની છે મારે અને તમારે. કઈ રીતે આપણે આ કર્મની સ્પર્ધા કરી શકીએ? કદાચ એ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. કોઈ એક દ્રષ્ટાંત મને યાદ આવે છે.
વિમલનાથ પ્રભુના ચરિત્રમાંનું આ દ્રષ્ટાંત છે. ઘણા વર્ષો પહેલા તમે સાંભળ્યું છે, પણ તમે આજે એને નવી જુદી દ્રષ્ટિથી જોજો. કર્મની સ્પર્ધા કેમ કરવી? મેં તમને જેમ કહ્યું એમ આ વખતના આપણી સેકન્ડ સેશનના બધા સ્વાધ્યાય ચાવીઓના સ્વાધ્યાય છે. એ દ્વારા આપણે આપણી દ્રષ્ટિ ઉગાડવાની છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી તમે એને સમજવાનો પ્રયત્ન કરજો. મંગલાચરણમાં મેં તમને જેમ કહ્યું એમ દરેક મંગલાચરણમાં, અરે દરેક મંગલાચરણમાં નહીં, પ્રભુના શાસનના એક શ્લોકમાં ચાવીઓ ભરેલી છે. તમે ચાવીની દ્રષ્ટિથી એ શ્લોકને જોવાનો પ્રયત્ન કરજો. તમે એ જોવાનો પ્રયત્ન કરજો. મેં તમને કહ્યું સામાન્ય શ્લોક હોય ને, કોઈ શ્લોક સામાન્ય હોતો નથી. તમને ને મને એ સામાન્ય લાગે. આપણી અંદરની ઊંચાઈ એટલી નથી ને, એટલે આપણને નીચી ભૂમિકા બતો. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગીને. અરે અરે એને ઘણું કહી નાખ્યું. બિંદુ સાથે સંયુક્ત થયેલો ઓમકાર. બિંદુ મીંડું નહીં. અમે પોતે જ મોટું મીંડું છીએ. હું મને મારો વિચાર કરું ને, કિરણભાઈના નામ ઉપર મોટું મીંડું છે. એને કીધું તમે બિંદુમાં જાઓ. બિંદુ એ સેન્ટર છે, બિંદુ એ કેન્દ્ર છે. આ ઓમકારનું કોઈ કેન્દ્ર હોય તો એ હું છું. આ સમગ્ર વિશ્વ 14 રાજલોક, આ ચરાચર જીવ લોકમાં કોઈ બિંદુ હોય, બિંદુ હું છું. અત્યારે આંખ મીચાઈ જાય, પૂરું થઈ ગયું, ખેલાત પૂરું થઈ ગયું. તમે બિંદુ છો. તમારામાંની દરેક વ્યક્તિ, તમે જો વિચાર કરો તો સમગ્ર 14 રાજલોકની અંદર તમે બિંદુ છો. ચાવી આ છે. તમે પેલા મીંડા ઉપરથી બિંદુ પર આવો અને બિંદુ પકડાય. બિંદુ એટલે અંદરનું તત્વ પકડાય. મેં તમને કહ્યું એમાં પ્લાસ્ટિકની થેલી અંદર હું જોઈ દઉં, હાથ નાખીને જોઉં. અંદર મખમલનું બોક્સ છે, હું મારી પોતાની અંદર જોઉં. હું આ દેખાઉં છું નાક કાને. આ ચશ્મા જેમ હું નથી, આ કોટ જેમ હું નથી. એમાં જે દેખાય છે ને કિરણભાઈ હું નથી. મારે કઈ નથી વધતો. હું બિંદુ શોધવા નીકળ્યો છું. અને જ્યારે હું બિંદુ શોધવા નીકળું છું ત્યારે અંદર અંદર મારી પોતાની અંદરથી અંદર એ કેન્દ્રને હું સ્પર્શું છું. અને 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 એ મખમલનું બોક્સ છે. ઝવેરાત નથી. ઝવેરાત એની અંદર ભરેલું છે. 10 મિલિયનનો જે હું તમને હીરાનો રતનનો સેટ કહું છું, અરે અંદર રહેલું ચિંતામણી રતન કહું છું. પરમાત્મા તત્વ છે. એ પરમ તત્વ છે. એ અર્હત તત્વ છે, જેનો મને અને તમને અનુભવ થવો જોઈએ. અનુભવ, વિચાર નહીં. મને સંભળાયું, તદ્દન પહેલું લેવલ છે મૂલાધારનું. હા, હવે મને કંઈક સમજાયું. બીજું લેવલ છે સ્વાધિષ્ઠાનનું. મને સંભળાયું ને એમાંથી થોડું સમજાયું. ના, મને વધારે સમજાયું. ત્રીજું લેવલ છે મણિપુરનું. મને તમે કહો છો સ્પષ્ટ સમજાયું. ચોથું લેવલ છે અનાહતનું. આને અનુભવ સાથે કંઈ સંબંધ નથી. તમે કહ્યું, મેં સાંભળ્યું અને હું સમજો, પણ મને દેખાયું. ઓહો, દર્શન ખુલ્યું. દેખાવું એ આંખની વાત નથી. અમે સમ્યક દર્શન આંખની વાત સમજ્યા છીએ, આત્માની વાત છે. અમે આટલા ઊંડાણમાં ગયા નથી.
અમે આટલા ઊંડાણમાં નથી ગયા, અને એ દર્શન ઉઘડ્યું. હા, હું વારંવાર જે કહું છું, દીઠો સુવિધિ જનંદ સમાધિ રસે ભરે હો લાલ. દેવચંદ્રજી મહારાજે કહ્યું, તમને જોયા, પહેલું બીજું ત્રીજું ચોથું લેવલ હતું. એ લેવલ પહેલું બીજું ત્રીજું ચોથું હતું. તમે દેખાયા, ભાસ્યું. અરે તમે છો, મારી અંદર આવું કંઈક છે, મને યાદ આવે છે. આ ભાસ્યું છે, પાંચમું લેવલ છે. ભાસમાંત તમે ઊંડા જજો. હા, હું પરિશ્રમ એ માટે લઉં છું, તમને હું આગલી પકડીને અંદર લઈ જઈ શકું, કે તમને એ ભાસમાન જે થયું, હા, પાંચમું લેવલ છે. અને તમે ભાસ્યું આત્મ સ્વરૂપ. ઓહો, છઠ્ઠું લેવલ છે, આત્માનું સ્વરૂપ દેખાય. ઓહો, અનાદિનો વિસર્યો હો લાલ. છઠ્ઠું લેવલ છે. અનાદિ કાળથી હું ભૂલી ગયો હતો. હું અત્યાર સુધી સમજતો હતો હું દેવચંદ્ર છું, હું સાધુ છું, જૈન સાધુ છું, મેં આ તવનો રચ્યા છે. ના 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 ના, હું આત્મતત્વ છું. અને સાતમું લેવલ એ છઠ્ઠાથી જ શરૂ કરવાનું છે. હું છઠ્ઠું જે છે તલેટી છે. કઈ તલેટી? શત્રુંજયની તલેટી. હા, કે જ્યાં ગિરિરાજ ચડવાનો છે. કઈ તલેટી? મધુવનની તલેટી. હા, કે જ્યાંથી સમજથી કરો પાર ચડવાનો છે. અરે કઈ તલેટી? હા, હિમાલયની તલેટી, કે જેની અંદર ઋષિકેશ, જ્યાં સામે હિમાલય, કૈલાસ પર્વત, અષ્ટાપદ, એ 8 પગથિયા આગળ છે. 8 પગથિયા, 8 આગળ ચડવાના છે. અનાદિનો વિસર્યો હોલા. તમે જો આમાં જઈ શકો. મેં તમને કહ્યું ને, તમે અંદર જવાનો પ્રયત્ન કરો તો જ જઈ શકો. તમે બહારમાં જવાનું, આપણે તદ્દન બહાર છીએ, અંદરની વાત જ નથી, વાત જ નથી. અને એ વખતે છઠ્ઠે આપણે આવીએ છીએ, હું આત્મતત્વ છું, હું આત્મતત્વ છું. ત્યારે આપણને સમજાય છે કે હવે પરમાત્મા તત્વને પામવાની શરૂઆત અહીંથી થાય છે. પરમાત્મા તત્વ પામવાની શરૂઆત અહીંથી થશે. હા, તમે તમારામાં આવો, હા, તો જે પરમ તત્વને પામી શકો. આપણે છીએ જ બહાર. હું તો કિરણભાઈ મને સમજુ છું. તમે 2 ગાળ બોલો મારા ઉપર થૂંકો ને, નારાજ થઈ જઈશ. તમે મને કીધું કિરણભાઈ થૂંક ઉડ્યું, એમાં નારાજ થઈ ગયા. સમજાઈ ગયું તમને? તમને સમજાઈ ગયું? હા, પેલી ધૂણી હતી, સમજ્યા ને? શું એક જણ આવ્યો અને બાબાજીને કહ્યું, સમજા ને, कि बाबा जी थोड़ा अग्नि दीजिए हमको धूणी जलाना है। बाबा जी के भाई नहीं है उसमें अग्नि, नहीं है वो, धूणी पूरी बुझ गई। अरे नहीं नहीं बाबा जी है। अरे भाई नहीं है बाबा जी, हमको दिखते हैं बाबा जी। क्या दिखते हैं तुमको? बाबा जी दिखा अग्नि है ले अग्नि। ત્યારે બાબાજીને સમજાયું કે આ અંદરના અગ્નિની વાત કરે છે। ધુમાડો નીકળે ત્યાં અગ્નિ અવશ્ય હોય। તમે કયા અગ્નિને સમજ્યા ને તમે કયો ધુમાડો સમજ્યા? હા, કોઈ થૂંક્યું ને મારા ઉપર થૂંકે છે, હું અડધો ઊભો થઈ ગયો, તમે કોઈ ધુમાડો દેખાય છે। મેને તમે પોતામાં રહેલા ધુમાડાને જોયો? કોઈ દાડો જોવાનો પ્રયત્ન કર્યો? નથી કર્યો ભાઈ, નથી કર્યો। હું તમને આ વાત કહું છું એ કહું છું। તમે અંદર જવા પ્રયત્ન કર્યો, બીજી કોઈ ચીજ તમારા ખ્યાલમાં નહીં આવે। અંદરનો રસ્તો એવો છે, તમે ચાલી જતો એટલે ચાલી જતો। એટલે ઘણી વાતો આપણને સમજાતી પણ નથી। હા, ચીનના બાદશાહે એકવાર જાહેર કર્યું, હિમાલયનું કોઈ એવું અદ્ભુત ચિત્ર જો મને બતાવે કે જાણે જીવંત હિમાલય હોય। હા, મારું અડધું ચીનનું રાજ્ય
અને મારી એકની એક રાજકન્યા આપી દઉં. અને એક ચિત્રકાર આવ્યો, એને કહ્યું હિમાલયનું ચિત્ર ચિતરવા માટે મારે 6 મહિના જોઈએ. બધાએ કહ્યું 6 મહિના? તમે એટલો પરિશ્રમ કર. દરેક જગ્યાએ 6 મહિના આવે ને તારે સાધના સમજવી. તમે સમજી રાખજો, હું તમને ચાવીઓ કહું છું. હા, હું સમજ્યા. તમે આ 6 મહિના સમજ્યા? હા, કે ઓગસ્ટ પૂરો થશે, ભાઈ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, તમે એ સમજાતા? ના ના ના, ક્યાંય 6 મહિના સાધના, અંદર જવાની સાધના જે છે એ 6 મહિના. બાદશાહ સમજો નહીં બાપડું, બાદશાહ તું સમજે. બાદશાહ હોય, અરે 6 ખંડનો ચક્રવર્તી હોય તો શું સમજે? એને સાધનાની શી ગતાગમ. ચક્રવર્તી હોય એટલે એને સાધનાની ગતાગમ હોય એમ નહીં સમજતા તમે? શુભુમ અને બ્રહ્મદત્ત જેવા ઘણા ચક્રવર્તીઓ થયા, નરકમાં ગયા. એનો અર્થ જ આ છે. ભગવાને એ કહીને એ કહ્યું, શાંતિનાથ અને કુંથુનાથ જેવા તીર્થંકર થઈને ચક્રવર્તી થઈ અને તીર્થંકર થયા, મોક્ષે ગયા. ભરત મહારાજા જેવા મોક્ષે ગયા અને શુભુમ અને બ્રહ્મદત્ત નરકે ગયા. એ કહીને ભગવાને શું કીધું તમે ચાવી જોઈ? ભગવાને કીધું તમારા બહારના પદાર્થો ઉપર બિલકુલ આસક્તિ, ભરોસો રાખતો નહીં. અમે ચાવી પકડી નહીં. અમે વિચાર સારું આપણે 12x14 ઓરડી સિવાય 6 ખંડ છે નહીં. આપણા ઘરમાં 6 બાથરૂમ નથી, 6 ખંડ નથી. આપણે આ પકડ્યું. અમે દર વખત તો ઊંધું પકડ્યું છે. તમે સમજો, જૈન ધર્મ માટે અમે લાયક નથી. માફ કરજો, પાત્રતા કેળવવી જોઈએ. જૈન ધર્મ, અરે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહી શકે, ફૂટી જાય બીજા પાત્રમાં ફૂટી જાય. હા, એલ્યુમિનિયમનું ને જઠરનું ને તાંબાનું પાત્ર હોય ને ફૂટી જાય. અમારે તો એલ્યુમિનિયમ ને જઠર નથી. હા, અમારી પાસે તો પ્લાસ્ટિકના પાત્રો છે હવે. હા, અને અમે એમાં સિંહણનું દૂધ લેવા નીકળ્યા છીએ. તમે વિચાર કરજો, પાત્રતા કેળવવાની છે. પાત્રતા કેળવવી પડશે. હું કડવી છે તમને કહું છું. અને ચિત્રકારે ચિતરવા માંડ્યું. બાદશાહને કોઈ મળ્યો નહોતો એ કે હું 1.5 વર્ષે ચિતરી આપું. બાદશાહે કીધું 6 મહિને તો 6. અને 6 મહિને જે વખત બાદશાહ આવ્યા, અદ્ભુત હતું. અદ્ભુત ચિત્ર હતું. બાદશાહે ચિત્રકાર સામે જોયું. અદ્ભુત કથા છો, જૈન કથા છે. મને તમે જૈન કથા એટલે સમજો. હા, એની આરપાર ને અંદર જાઓ ને તો સમજી શકો એમ નહીં. હા, એને વટાવી જાઓ ને કૂદકો મારીને ઉપર જાઓ તો સમજાય, નહીં તો ન સમજાય. હા, બાદશાહે પૂછ્યું એને કે પેલી કેડી ક્યાં જાય છે? એ કે હું જોઈ આવું. એ ગયો. ચિત્રમાં ચાલી ગયો. તમે નહીં ચાલી જતા, થબલતા. હા, હે ચિત્રમાં ચાલી ગયો. હા, એ જ છે. અંદરના વિઝ્યુલાઇઝેશનમાં જે વખતે સમજાય ને મોક્ષનું દ્રશ્ય ખુલે છે. હા, અને કોઈ ચીનનો બાદશાહ કે હિન્દુસ્તાનનો બાદશાહ પૂછે છે પેલી કેડી ક્ષપક શ્રેણીની ક્યાં જાય છે? અને એ વખતે હું જોઈ આવું. ચિત્રકાર કહે છે મને પણ ખબર નથી એ કેડી ક્યાં જાય છે. શાસ્ત્રકારને ખબર નથી ક્ષપક શ્રેણી ક્યાં લઈ જાય. શાસ્ત્રકાર શાસ્ત્ર રચી જાણે, કેવલી શાસ્ત્ર રચે નહીં. શાસ્ત્રકારને અનુભવ નથી. માફ કરજો, તમે કહો આ કેળભાઈ શું કહો છો? મને ખબર છે, અમારું રેકર્ડ થાય છે, વિડીયોમાં થાય છે રેકર્ડ. તમે કોને સંભળાવતો ને બતાવતો ને પેલો કહેશે કે આ બોલનાનું ખસી ગયું છે. હા, શું શાસ્ત્રકારને ખબર? શાસ્ત્રકાર પરોક્ષ જ જાણે છે, પ્રત્યક્ષ જાણે એ કેવલી છે.
શાસ્ત્રમાં કહ્યું કે 14 પૂર્વધર અને કેવલી બંને જોડે જતા હોય તો કેવલી જ ઓળખી શકે કે આમાં 14 પૂર્વધર કોણ છે અને કેવલી નાની કોણ છે. આ વાત તમે ભૂલશો ને. અહીંયા હું તમને જે કહું છું કે આ સ્પર્ધા, કર્મની સ્પર્ધા, શાસ્ત્રમાં એના માટેની જે કથાનું યોગનું આ મહત્વ કહું છું. કથાનું યોગ વગર ભગવાનની વાતોના ઊંડાણમાં તમે જઈ નહીં શકો, નહીં જઈ શકો. એ છે, એ કથા છે કે જેમાં વૃદ્ધ રાજા મૃત્યુ પથારી પર પડેલો છે, બેચેન છે. સત્રમાં આવી તો મૃત્યુ પથારી એટલે અંતિમ છે. હવે બેઠા નથી થવાનું, જવાનું છે, એ જ મૃત્યુ પથારી કહેવાય. કથાકાર જો શાસ્ત્રકાર ડાઉટમાં હોત ને તો મૃત્યુ પથારી શબ્દ ન વાપરે કે હવે આમાં બેઠો નહીં થાય. ક્યારે જશે, કેમ જશે ન કહેવાય, કઈ સ્થિતિમાં જશે, કયું કર્મ લઈને જશે ન કહેવાય, ન કહેવાય. હા, કઈ ગતિમાં જશે ન કહેવાય, ન કહેવાય. પણ વ્યગ્ર હતો. મૃત્યુ પથારી પર વૃદ્ધ રાજા વ્યગ્ર. આ વ્યગ્રતામાંથી કોણ બચાવી શકે? સુબુદ્ધિ મંત્રી જ બચાવી શકે. હું તમને જે કથા કહું છું, સુબુદ્ધિ મંત્રીની કથા કહું. મારે ને તમારે ને કેળવવો પડશે આપની અંદર સુબુદ્ધિ મંત્રીને, કે છેલ્લે હું મૃત્યુ પથારી, કથા અહીંયા ઊભી રાખું, હું મૃત્યુ પથારી પર રહું તો સુબુદ્ધિ મંત્રી હોવો જોઈએ. કે સમજ્યા કે નહીં? મહારાજ તમે જાઓ, એ સુબુદ્ધિ છે જે આત્માને, હું એટલે તો આત્મા છું, કે તમે વ્યગ્ર ન થાઓ. વ્યક્તિઓ મૃત્યુ પથારી પર વ્યગ્ર હોય. સુબુદ્ધિ મંત્રી જેને કહી શકે કે વ્યગ્રતા ભવભ્રમણ કરાવશે. આ જ મોકો છે, બધું બાજુ પર મૂકી દો. હે રાજાએ કહ્યું, યુવાન દીકરો હજી અપક્વ છે, પ્રજા એને ભરોસે હું કેવી રીતે મૂકી જઈશ? મને ચિંતા છે, ચિંતા છે. તમે ચિંતા ન કરો, હવે જઈ રહ્યા છો, મૂકો હવે તમે. સાપ માટે શાસ્ત્રમાં આવે છે કે પાછળ પીઠ ફેરવીને જોશે નહીં, એ ચાલવા માંડે એટલે સાપ ચાલવા માંડે. તમે જ્યારે મૃત્યુ પથારી પર પાછળ જોશો નહીં. મને પ્રસંગ યાદ આવે છે. ભગવાને વર્ધમાન સ્વામીને, ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને એક શ્રાવકને પ્રતિબોધ કરવા મોકલ્યા. ભગવાનની આજ્ઞા થઈ, ગૌતમ સ્વામી ગયા. શ્રાવકે મૃત્યુ પથારી પર હતો. આયા હું તમને મૃત્યુ પથારી પરની વાતો કહું, શાસ્ત્રને. અરે તમે જુઓ, 8, 10, 12 મને યાદ આવે છે. અરે આ કથા અને બધી બિલ્લ છે. 3.5 કરોડ કથામાં 2 કથા સરખી નથી. તમે સમજી રહો? હા, ભિન્ન છે. હા, ગૌતમ સ્વામી ગયા મૃત્યુ પથારી પર તો પધારો પધારો પ્રભુ પધારો. ગૌતમ સ્વામીએ બોધ આપ્યો. એને કહ્યું, હવે મને સમજાય છે. હા, મારી ઊંઘ ઉડી ગઈ, મારી આંખ ખુલી ગઈ. તમે સમજી લો. કોને કહ્યું? મૃત્યુ પથારી પર રહેલા શ્રાવકે કે મારી ઊંઘ ઉડી ગઈ, મારી આંખ ખુલી ગઈ. માણસ ઊંઘતો હોય ને તો એને લાગે કે હવે તમે આવ્યા, મારી આંખ ખુલી ગઈ, મારી ઊંઘ ઉડી ગઈ. ગૌતમ સ્વામી બોધ આપીને ગયા. એ તો તમે સમજ્યા કે નહીં? શું? ગૌતમ સ્વામી ગયા. હા, અને ભગવાન પાસે આવ્યા. જ્યારે ગૌતમ સ્વામી એટલો વિહાર કરીને પ્રભુ પાસે આવ્યા, તો ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું કે ભગવાન, પેલા શ્રાવક પાસે હું જઈ આવ્યો, એને બોધ આપી આવ્યો. પ્રભુએ કહ્યું મૃત્યુ પામ્યો શ્રાવક. પ્રભુ તો કેવળ જ્ઞાની હતા. એમને કહ્યું એ શ્રાવક મૃત્યુ પામ્યો.
સમજ્યા ને? ગૌતમ સ્વામીએ કહ્યું સહજ. ગૌતમ સ્વામીની જગ્યાએ તમે હો કે હું આવું તોય હું આવું તો પૂછ્યું ભગવાનને, હા, કે પ્રભુ કઈ ગતિ ને પામ્યો? કારણ કે મેં બોધ આપીને હું જાગ્યો છું, એટલે કઈ ગતિ ને પામ્યો? ભગવાને કહ્યું હા, તારા નીકળ્યા પછી એ બન્યું. સમજા ને? કે એની પત્ની રુદન કરવા લાગી કે અરે રે તમે જશો પછી મારું કોણ? તમે નહીં સાચવો તો હું રહીશ કેવી રીતે? મારું શું થશે? અને એમ કરી અને એની પત્ની ભીતમાં પોતાનું માથું પટકવા લાગી. એટલે લોહી નીકળ્યું. પેલો વ્યગ્ર થઈ ગયો, જાગ્યો નહોતો. તમે એમ સમજો છો કે આ બધી વાતો હું કહી રહ્યો છું એટલે હું જાગેલો છું, અને તમે સાંભળી રહ્યા છો એટલે તમે એમ સમજ્યા છો કે તમારી ઊંઘ ઉડી ગઈ. માનશો નહીં. ઘટના ઘટવી જોઈએ. તમે કેમ રહી શકો છો? ટેસ્ટ કેસ છે. પરીક્ષા આપ્યા વગર તમે કેટલું ભણ્યા હતા એની ખાતરી નહીં થાય. ભગવાને કહ્યું એ ગૌતમ, હા, એ જ વખતે જે એની પત્નીના માથામાંથી કપાળમાંથી લોહી નીકળતું હતું ત્યારે એનો પ્રાણ ગયો અને મરીને એની પત્નીના કપાળમાં અત્યારે કીડો થયેલો છે. તમને સમજાય? મારી કથા છે, તમારી કથા છે. આ તમે સમજો. તમે મેં સાંભળ્યું એટલે જાગી ગયા એમ નહીં સમજતા. જાગરણ, અંદરનું જાગરણ જુદી ચીજ છે. સ્પિરિચ્યુઅલ અવેકનિંગ, વ્યક્તિ અંદર જાગે, જુદી ચીજ છે. પેલી ભ્રમણામાં તમે રહેશો નહીં. હું દરરોજ સ્વાધ્યાય કરું છું અને હું દરરોજ પ્રવચન કે વાર્તાલાપો સાંભળું છું, માટે મને જાગરણ આવ્યું છે. માનશો ને? એ કોઈ સુબુદ્ધિ મંત્રી જ, એટલે સમ્યક બુદ્ધિ આત્માને સ્થિર રાખી શકે. તારે જવાનું છે. હવે બધું ભૂલી જતું શું કરી શકે? તારો પુત્ર રાજ નહીં સંભાળી શકે અને એના દીકરાને એ રાજ નહીં આપી શકે અને પ્રજા દુઃખી થશે તો શું કરી તમે? ફોરગેટ ઇટ. કારણ કે ભગવાન જાણતા હતા કે અંતિમ સમયના એ ભાવો કર્મબંધન કરતા. આયુષ્ય નહીં બંધાયું હોય તો આયુષ્ય બંધાઈ જશે અને ગતિ ક્યાંની ક્યાં વિપરીત થઈ જશે. પ્રભુએ આટલા ઉડાણથી જે કર્મ વિજ્ઞાન કહ્યું છે એ આ હેતુથી કહ્યું હતું. આ હેતુથી કહ્યું હતું. અહીંયા સુબુદ્ધિ મંત્રીએ કહ્યું રાજાને શાંતિ થઈને નહીં જાય, ના થાય. તમે બુદ્ધિ આ બધું મને ને તમને કે મારી અને તમારી પણ અંતિમ ઘડી આવે ને મનમાં વિચાર રહી જાય. હા, ત્યાં એક છોકરીને થપ્પણ કરવાના રહી ગયા, પેલી દુકાન બરાબર ગોઠવી આપવાની રહી ગઈ, ફલાણું રહી ગયું, ઢીકણું રહી, કેટલું રહ્યું છે તમે જુઓ ને. આખું લિસ્ટ છે મોટું, આખું લિસ્ટ છે. ગમે એવી સુબુદ્ધિ કે હા, એટલે સુબુદ્ધિ મંત્રીએ તમે સુબુદ્ધિ મંત્રીની અંદર રહેલી આત્માની સમ્યક બુદ્ધિ લેજો. એ પણ એટલી મેચ્યોર હોય, એટલી દ્રઢ હોય. તમે એને દ્રઢ કરી હોય, તમે એને દ્રઢ રાખી હોય, તમે એને ફોલોઅપ કરી હોય આખી જિંદગીના બધા વર્ષોમાં. નહીં તો માણસ તો મન પાછળ દોડતા હોય. હા રહી ગયું ને પેલું રહી ગયું, મન છે. મંત્રી એ મન નથી, એ સમ્યક બુદ્ધિ છે. અને સમ્યક બુદ્ધિએ કહ્યું કે મહારાજ તમે ચિંતા નહીં કરો. પુત્રની છે, હા. પ્રજાની છે, હા. બીજી કોઈ છે એક કે નહીં. તમારી સેવા જે રીતે મેં કરી, તમારા પિતાની સેવા કરી હતી. મંત્રી તો રાજાથી પણ વધારે વૃદ્ધ હતા. વૃદ્ધ રાજાથી વધારે વૃદ્ધ કોઈ હોય તો મંત્રી હતા. મંત્રીએ કહ્યું તમારા પુત્રની સેવા હું કરી, રાજ્યની સુખાકારી હું સંભાળી. સંતોષ થઈ ગયો.
હાથ જોડ્યા રાજાએ, ગયો વૃદ્ધ રાજાએ સૂતા સૂતા હાથ જોડ્યા. સમજ્યા કે નહીં? સુબુદ્ધિ મંત્રીએ કહ્યું એ પરમ તત્વને હાથ જોડો, ભગવાનને હાથ જોડો, ધ્યાન ત્યાં લગાડો. હવે પ્રજામાં ને પુત્રમાં ને તમે જો પ્રજાની સુખાકારીમાં જ વિચાર કરતો ને, હા, તો તમારી રાજધાનીની ગટરમાં કીડા થશો. તમારી કીડા થવું છે. હવે બધું મૂકી દો. તમે બુદ્ધિ જ આ કહી છે. રાજાને સંતોષ થઈ ગયો. મંત્રી ઉપર પૂરો વિશ્વાસ હતો. મંત્રી સાચવશે, મંત્રી આ વાત સાચવશે. એ એમને પોતાને મંત્રી ઉપર સમજ્યા ને, એ પૂરેપૂરો વિશ્વાસ હતો. જેને આ વિશ્વાસ જાગી ગયો છે, તમે સમજો, જેને આ જાગી ગયો છે ને, એને તમારે સમજાવવું નહીં પડે. કારણ કે એને જીવનભર સુબુદ્ધિ મંત્રીને આગળ રાખે છે. તમે દર વખત ચાવી, હું કહું છું, આ કથા મેં તમને કહી છે વર્ષો પહેલા, ચાવી કઈ નથી. ચાવી પ્રાપ્ત કરવાની છે તમારે દર વખતે. અત્યારે હજી અંતિમ ઘડીની વાર છે. તમારે ને મારે અત્યારે દર વખત સુબુદ્ધિ મંત્રીને આગળ કરવાની. મેં તમને કહ્યું મૂલાધારમાં જે ગુરુ તત્વ રહેલું છે એને આગળ કરવું જોઈએ છે. ગાર્ડિયન એન્જલને આગળ કરવો જોઈએ છે. તમે એને હું એ વિચાર કરો, તમે મને માર્ગદર્શન આપો. હે પ્રભુ, તમે મને માર્ગદર્શન આપો. હે ગૌતમ સ્વામી, તમે મને માર્ગદર્શન બતાવો. જેને આ આગળ કર્યું હશે, સમજ્યા ને, તો એ ગીલી દંડા રમતો હતો. અને ગૌતમ સ્વામીને જોયા. હું કોની વાત કરું છું? પુલાસપુરના રાજકુમારને બીજા છોકરાઓ જોડે ગીલી દંડા રમતો હતો. એને જોયા અને ગુરુ આ જ છે. મૂલાધારમાં સ્થિર થઈ ગયા. મેને તમે મૂલાધારમાં સ્થિર નથી કર્યા. હા, મને ગૌતમ સ્વામીનો હાથ પકડી લીધો. સમજ્યા ને? એ લઈ ગયો ને ગોચરી મોરાવે ગૌતમ સ્વામી. સમજ્યા કે ને? અને ગૌતમ સ્વામી જોડે ભગવાનની દેશના સાંભળવા ગયો. દેશના સાંભળીને જયારે પાછો આવ્યો, બદલાઈ ગયો હતો. સુબુદ્ધિ મંત્રી અંદર સ્થિર થઈ ગયા હતા. માતા પિતાને એને કહ્યું, પ્રભુ પાસે હું દીક્ષા લે. માતા પિતા કે અરે 8 વર્ષ તો છોકરો, તું ગીલી દંડા રમનારો શું સમજે? સમજતો હતો તું શું સમજે? અહિમુત્તાએ કહ્યું, હું જાણું છું જે હું જાણતો નથી, અને જે હું જાણતો નથી એ હું જાણું છું. અરે માતા પિતા સમજી નહીં તો કે આ શું કહેવા માંગે છે? અરે એને કહું તો શું કહે છે? અમને સમજાતું નથી. ના, હું જાણતો નથી એ હું જાણું છું. અને હું જાણું છું, હું જાણતો નથી. હું જાણું છું, હું જાણતો નથી. મૃત્યુ નક્કી આવવાનું છે, હું જાણું છું. ક્યારે આવશે હું જાણતો નથી. મને ટાઈમનું રેશનિંગ 1 વર્ષનું મળ્યું છે કે 10 વર્ષનું મળ્યું છે મને ખબર નથી. ટાઈમે રેશનિંગ છે. કાળનું રેશનિંગ આપણને બધાને મળ્યું છે. મૃત્યુ નક્કી છે. મૃત્યુ ક્યારે છે એવું જાણતો નથી. સમજ્યા કે નહીં? એને કહ્યું, પણ હું જે જાણતો નથી એ હું જાણું છું. શું તું કહે છે? મેં જે કંઈ કર્મ કર્યા છે અને આ રેતનિંગમાં હવે હું કર્મ કરીશ. આજે જે ભાવ અત્યારે કરીશ, રાત્રે ઘરે જઈને જે કરીશ, કાલે જે કરીશ, હા, એ હું જાણું છું. એ અનુસાર મારી કઈ ગતિ થશે, હા, એ અનુસાર થશે. પણ બાકી નહીં તો કઈ થશે હું જાણતો નથી. માતા પિતા જોઈ રહ્યા. સુબુદ્ધિ મંત્રી આગળ હતા. અહીંયા જે આગળ હતા ને, એ મેં તમને કહ્યું એમ સુબુદ્ધિ મંત્રી હતા. સુબુદ્ધિ મંત્રી જો આગળ હોય તો મેં તમને કહ્યું, ભય પામવાનું કોઈ કારણ નથી, બિલકુલ કારણ નથી. તમે સમજ્યા ને?
રાજા નિશ્ચિંતપણે મૃત્યુ પામ્યો. યુવરાજ ગાદી ઉપર આવ્યો. યુવરાજના લગ્ન થયે 8-9 વર્ષ વીતી ગયા. ગાદી ઉપર આવીને મંત્રી પોતે એના પિતાના સમયમાં જેટલો પરિશ્રમ લેતા એનાથી વધારે લેવા માંડ્યો. મંત્રી જાતે આ વૃદ્ધ ઉંમરની અંદર મારી અને તમારી, તમે ભૂલતો નહીં, મારી અને તમારી જે બુદ્ધિ છે ને અંદર સમ્યક રહેલી, હા, એ મારા અને તમારા આયુષ્ય કરતાં ઘણી મેચ્યોર છે અને ઘણા અનુભવો કર્યા છે. આ જ બુદ્ધિ આગલા ભવોમાં ભવાંતરમાંથી આવી છે. તમે જો એને ફોલો કરતો તો, હા, યુવાન રાજા એને ફોલો કરતો, હાથ જોડીને ફોલો કરતો. મંત્રી રાજમહેલમાં પણ આવતા, ગમે ત્યારે આવતા. પ્રજામાં પોતે ગુપ્ત વેશ લઈને ફરતા. આબાદી હતી, શાંતિ હતી, સુખ હતું. મંત્રીએ વયોવૃદ્ધ રાજાને વચન આપ્યું હતું અને એ બુદ્ધિરૂપી મંત્રી, સમ્યક બુદ્ધિરૂપી મંત્રી જે વચન આપે છે પાળ્યા વગર રહે ને, પાળ્યા વગર રહે ને. અને એક વખત એ જ્યારે રાજમહેલમાં આવી પહોંચ્યા, રાજા રાણી બેઠેલા હતા, હા, એમને આવતા જોઈને પાલવ વડે રાણીએ આંખના આંસુ લૂછી નાખ્યા. પણ મંત્રીની નજરમાંથી એ બહાર રહ્યું રે નહીં. મંત્રીની નજરમાંથી બહાર રહે ને તો એ સમ્યક બુદ્ધિરૂપી મંત્રી ન માનવા. સમજી રાખો. મંત્રી સમજી ગયા, આંખમાં આંસુ હતા. 9 વર્ષ થઈ ગયા, બાળક થયું નહોતું. મંત્રીને સમજાઈ ગયું કે રાજા રાણીને એક મોટી ચિંતા છે કે ભવિષ્યનો ગાદી વારસ કોણ. અરે એક દીકરી પણ હોય ને તો દીકરીને એને જમાઈને બધું આપીને જઈશું, અને નહીં તો કોને આપવાનું. મંત્રીએ રાજાને કહ્યું, મહારાજ તમારી રજા લઉં છું, અઠ્ઠમ કરી અને જંગલમાં જઉં છું, ભાગ્યના દેવતાની સાધના કરું છું. રાણીને એક પુત્રનો જન્મ થયો. અરે 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 મંત્રી, આ વૃદ્ધ ઉંમરમાં તમે રાજા કે આ શું, અમારે કંઈ કરવું જોઈએ. તમે કરો એ ભલે નહીં, તમે ઇમેચ્યોર છો. સાધના માટે મેચ્યોરિટી જોઈએ. કૃષ્ણ વાસુદેવની મેચ્યોરિટી હતી એટલે નેમ કુમારે બતાવ્યું, શંખેશ્વર પાર્થનાથની પ્રતિમા પદ્માવતી પાસે માગો, અઠ્ઠમ કરીને ભોયરામાં ઉતરો. ઇમેચ્યોરમાં થાય નહીં, તમારી એકાગ્રતા જોઈએ. અરે મન ઠેકાણે રહેતું નથી અને તમે જઈ અને ભાગ્યના દેવતાને બોલાવજો. આના કરતા, મને વાતનો વિસ્તાર કરવો નથી, આના કરતા મંત્રીને રજા. અને મંત્રી જંગલમાં ગયો. તપસ્યા જંગલમાં થાય, શહેરમાં ન થાય. હા, કોણ આવ્યું? હા, હું કરવાનો નથી, પણ જો પર્યુષણમાં આડદાડે અઠાઈ કરું, કરવાનો નથી. હા, તમારામાંથી કોઈ પાછું એ સમજે કે કિરણભાઈ ન્યુયોર્કમાં કરવાના હશે કદાચ. હા, તમે નથી કરવાનો, પણ હું કરું ને માથે હાથ દઈને કોણ ખબર પૂછવા આવ્યા. હું આનો વિચાર કરતો. સંસારમાં છે, આ જંગલ નથી. તપસ્યા કરે ને, અઠ્ઠમ કરે ને, જંગલમાં જવું જોઈએ ને. હા, અને મેં તમને કહ્યું તું એક વખત, એ જ ફરી રિપીટ કરું છું, 8 ભોજનનો ત્યાગ એટલે અઠ્ઠમ. અઠ્ઠમ ભત્તમ શાસ્ત્રમાં વ્યાખ્યા છે. અઠ્ઠમનો અર્થ એ છે 8 ભોજનનો ત્યાગ. 8 ભોજનનો કયો ત્યાગ? આવતીકાલથી અઠ્ઠમ કરવો હોય તો આજે સાંજે ભોજન ન લેવાય, 1 ભોજનનો ત્યાગ. બીજું આવતીકાલના 2, 3 દિવસના 2 એટલે 6 ને 1 આગલા દિવસનું 7, અને પારણાને દાડે, સમજ્યા ને, 2 વાગ્યા પછી સૂર્ય જ્યારે આથમતી તરફ જાય પછી ભોજન કરવાનું. આ અઠ્ઠમ ભત્તમ છે. અને એનો અર્થ ભોજન માટે નથી.
હા, ચા નાસ્તા માટે નથી. એનો અર્થ કર્મનું ભોજન ન કરવું. તમે જ્યારે કર્મનું ભોજન નથી, તમે કોઈ દાડો પ્રયત્ન કરે, અઠમ તો જવા દો, પણ એક ટંકુ એવો કાઢું ને કર્મ બાંધવું નથી. તમે વિચાર કર્યો? ભગવાને કર્મ પૈડીની અંદર 8 કરણ આપે છે. કોઈ વાર હું કહીશ તમને, બંધન કરણ પહેલું, કર્મ કેમ બાંધવું. અમે તો બાંધ્યા જ કરીએ છીએ, કર્મ બંધાતું જાય છે. નાનું આમ, નાનું આમ, નાનું આમ. નહીં નહીં નહીં, ભગવાને ઉપયોગ ઉપર ભાર એટલે મૂક્યો. તમારો ઉપયોગ જાગ્રત હોવો જોઈએ, અને તમારો ઉપયોગ જાગ્રત હોય તો તમે નેગેટિવ કર્મ નહીં બાંધો. તમે જાગ્રત છો. મેં તમને વારંવાર કહ્યું એમ, મને દુર્ભાવ કરવો નથી. પણ એ કિરણભાઈ તમને ગાળો દે છે, ભલે કલ્યાણ થાય. અરે એને તમારું ખૂન કરવાનો વિચાર કર્યો છે, સમજાય? સુખી થશે. અરે એને ગુંડાઓને પૈસા આપ્યા છે, તમે સાવધ રહેજો. તમે મારામાં કઈ ચેન્જ લાવી નહીં શકો. મને અભાવ કરવો નથી. બંધનકરણ હતું. તમે ભગવાનનો વિચાર તો કરો. એક રાતની અંદર પારાવાર ઉપસર્ગો કરનારા સંગમ નામના દેવને જતો જોઈને પ્રભુની આંખોમાંથી આંસુ જે તમે બંધન કરવા, ભગવાને કહ્યું એને હાથીની ટૂંડમાં લઈ પટકી નાખે. મને દુર્ભાવ નથી કર્યું. તમે જુઓ તો ખરા, તમે જુઓ, તમે વિચારતો ચાવી લો એમાંથી તમે ચાવી કાઢો. બંધનકરણ શું છે? આ બંધનકરણ છે. અને અઠમ એ છે, ચક્રેશ્વરીનું સિંહાસન હાલે, પદ્માવતીનું સિંહાસન હાલે. સિંહાસન હાલે, પરિવર્તન આવે. અને એ ચક્રેશ્વરી અને એ પદ્માવતી જે છે, સમજ્યા કે નહીં? શું એ પણ તત્વથી એનો વિચાર કરવાનો છે. આત્માના અસંખ્યાત આત્મ પ્રદેશો ઉપર એ પોતે સમજાને પોતાનો કંટ્રોલ કરવા પ્રયત્ન કરે. અને મંત્રીએ, સુબુદ્ધિ મંત્રીએ સમ્યક બુદ્ધિ જ આ કરી છે. અઠમ પૂરો થયો, ભાગ્યની દેવતા પ્રગટ થઈ. ભાગ્યની દેવતાએ કહ્યું, મંત્રી પ્રસન્ન છું, માગે આપીશ. મંત્રી પગે લે. મંત્રીએ કહ્યું, રાણીને એક પુત્રનો જન્મ થયો. અરે 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 અરે, તે શું માગ્યું? તું 2 વરદાન માંગ, તારે માટે માંગ. કઈ તમે શું, હું આવું તો કહું કે મારે માટે 2 માગું? ચલો તો જવા દો. હવે રાણીને એ લોકોને કહીશું ભાઈ, સમજ્યા કે નહીં? કે ભાગ્યની દેવતા નારાજ. જુઓ, તમે મુકાજો, અંદર મુકાજો. ભગવાને કઈ રીતે કર્મો સાથે સ્પર્ધા લીધી. નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા. હું તમારી સામે એની વાત અત્યારે કરું છું. હા, તમે ઘરે જઈને આ કથાનો જો વિચાર કરો તો તમે સમજ્યા કે નહીં? હા, એ અંધશ્રદ્ધાની કથાનો વિચાર તમે કાલે કર્યો તો પૂછીશ નહીં, હું વિડ્રો કરી લઉં છું મારો પ્રશ્ન. હા, નકામી તમને નારાજી થશે તો આ સાંભળી નહીં શકો તમે. હવે જે ચાલે છે એ જ 9:30 વાગે પૂરું કરું તો વધારે સારું છે. તમે સમજ્યા કે નહીં? બસ બન્યું એ બન્યું. હા, મંત્રીએ કહ્યું, મને કોઈ વરદાન જોઈતું નથી. તમે પ્રસન્ન થયા હો તો આ એક જ વરદાન આપો. મંત્રી તું સાર નહીં કાઢે. એ રાણીના ભાગ્યની અંદર સમજ્યા ને, બાળક આવે એ સુખ શાંતિ અનુભવવાનું નથી. તું આઉટ ઓફ વે જઈ અને સંકલ્પ બળથી, સુખ નથી એમાં. મંત્રીએ કહ્યું આપવું હોય તો આપો, નહીં તો કઈ નહીં, તમે તમારું વચન વિડ્રો કરી લો.
ભાગ્યની દેવતાએ ખીજાઈને કીધું, હું ત્રીજી વાર કહું છું, ખીજાઈને કીધું તથાસ્તુ. તમે કોઈ દિવસ આવો સંકલ્પ કરતા નહીં. અમે એ પ્રસંગ પણ તમને અહીંયા ગયા વાર્તાલાપમાં કહ્યો છે, કારણ કે 1997માં હું અહીંયા આવ્યો એ વખતે ન્યુયોર્ક ટાઈમ્સમાં મેં એક લેખ વાંચ્યો હતો. હા, અને એ ન્યુયોર્ક ટાઈમ્સના ખબરપત્રીએ એ ભાઈને જેને મળેલા એને પોતાનો ઇન્ટરવ્યૂ આપેલો. એને બહુ નાનપણથી એ વિચાર કરેલો, સમજ્યા ને? $1,20,000 પડે આમ વરસાદ મારી પાસે આવી જાય, અરે અમારા ખિસ્સામાંથી અરે કાગળિયા હોય ને તો આ $1,20,000 છે. હું મૂકું છું $1,20,000 વર્ષો થઈ ગયા. ના ને એક વખત એ કહેતો, એના મિત્રો પણ એને કહેતા, તું અરે બનતું હશે એવું તો દરેક જણ પ્રેસિડન્ટ થવાનો વિચાર. એ કે જો પ્રેસિડન્ટ થવાનો વિચાર કરે ને અનુભવે થાય જ. હા કહેતો એ, અને બન્યું એ બન્યું. એક વખતે ગાડી ચલાવતા એક્સિડન્ટ થઈ ગયો, ડાબો પગ કપાઈ ગયો, જમણો હાથ કપાઈ ગયો. ઇન્સ્યોરન્સ કંપનીમાં જજે, સમજ્યા ને? શું આવી ઇનવેલિડિટી માટે વીમા કંપની ઉપર $1,20,000 એને આપવા. આ ઇન્ટરવ્યુ હોસ્પિટલમાં આપેલો હતો, મેં વાંચ્યો હતો. મેં તમને કહ્યું ને, તમે એટલા જોરશોરથી કોઈ દાડો વિચાર કરશો નહીં કરો. તમારે તો તમે કહેશો પછી ઈચ્છવું નહીં, ગાડી ન હોય તો ઈચ્છવું નહીં કે ભાઈ મને ગાડી થાય તો સારું, બાળક ન હોય તો ઈચ્છવું નહીં, ના ઈચ્છવું. ફાધર લેટ thy will be done and not mine. હે પરમપિતા, જો તમે સુખ જોયું હોય તો આ થજો, ન જોયું હોય તો ન થજો. તમે જો આમાં ધર્મ જોયો હોય તો થજો, ન જોયું હોય તો ન થજો. થશે કર્મની. હું તમને કર્મની પ્રકૃતિની ડેપ્થમાં લઈ જાઉં છું. મેં તમે કોઈ ગાંઠો નિયતિ સ્થિતક કેવલી ભગવાને જોયું હોય એ થશે. નિયતિ, અરે તમે સમજ્યા નથી ભાઈ. નિયતિ એ બરાબર છે, કાળ એ બરાબર છે, પુરુષાર્થ એ બરાબર છે, પણ એ બધું એકબીજા જોડે સંબંધો ધરાવે છે. તમે ભૂલશો નહીં યાર, ના ભૂલશો નહીં. રાજગૃહી નગરીની અંદર શાસ્ત્રમાં કથા આવે છે. આ તો મેં તમને ન્યુયોર્ક ટાઈમ્સનો પ્રસંગ કીધો. શાસ્ત્રની કથાઓ એ પણ પ્રસંગ જ છે કે એમાં આવે છે કે ખૂબ શ્રીમંત અને સુખી હતા, સત્તા નહોતું નહીં. હે ભગવાન, એક દીકરો થાય, એક દીકરો અને બાઈને ગર્ભ રહ્યો. સમજ્યા ને? બાઈને ગર્ભ રહ્યો ને શેઠ ગુજરી ગયા. બાળક આવ્યું ને માં ગુજરી ગઈ. દેણદારો હતા એને બધાએ, સમજ્યા ને, બધું હજમ કરી નાખ્યું. લેણદારો હતા એ આવીને લેણું વસૂલ કરવા માટે ઘર વેચી નાખ્યું. પડોશમાં રહેતી કોઈ ઉદાર એવી વૃદ્ધ બાઈ આ બાળકને લઈ ગઈ, એને મોટો કર્યો. મને કથા આગળ કહેવી નથી, તો લાંબી કથા છે, પુષ્કળ લાંબી છે. સમજ્યા ને? કલ્પના હતી નહીં કોઈ આવી. પણ તમે કહેજો, એ પ્રભુ તમે જે જોયું હોય, તમે જેમાં સુખ જોયું હોય એ થજો. મને સદબુદ્ધિ પ્રાપ્ત થજો એ માગો. ફિનોમેનલ ચીજો આમ આકાર લે માગશો નહીં, તમે માગશો નહીં. હા, મંત્રી ઘેરે આવે. સમજ્યા કે? રાણીને ઘર ભર. બાકીની દેવતાએ કહ્યું તો તથાસ્તુ. તમે જુઓ, જૈન ધર્મની કથા છે, આપણે એમાં ઊંડા જઈએ છીએ અત્યારે. અને એ દ્વારા કથાઓના ગર્ભમાં કેમ ઊંડા જવું અને એની ચાવીઓ વડે
જ્ઞાનનો ભંડાર કેમ ખોલવો આ એ વાત છે. જ્ઞાનનો ભંડાર કેમ ખોલવો એટલું નહીં, આત્માની અંદર રહેલા અનંતા ગુણો કેમ અનુભવવા જુદી વાત છે. બસ બન્યું એ સમજ્યા ને. રાણીને ગર્ભ રહ્યો, હા, 9.5 મહિને રાજપુત્રનો જન્મ થયો. આખું નગર ખુશી ખુશી ખુશી, ઉત્સવ 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 હતો. હા, ઉદાસ માત્ર એક સુબુદ્ધિ મંત્રી હતો. છઠ્ઠીને દિવસે સુબુદ્ધિ મંત્રી રાજમહેલમાં આવ્યા. અત્યારે હું એમાં જતો નથી વધારે, નહીં તો કથા પૂરી નહીં થાય. તો પાછું આવતીકાલે એ હિસાબ આગળ ખેંચવાનો રહેશે. આપણે ખેંચવો નથી. આપણે બધી વાતો રોજ પૂરી કરી દેવી છે કે તમે જો વિચાર કરો ઘરે જઈને તો આખી વાત પર કરી શકો, કરો તો. સમજ્યા કે નહીં? અને બન્યું એ શું કે છઠ્ઠીને દિવસે વિધાતા ભાગ્ય લખવા માટે આવે છે. બારના પાછળ રાજમહેલના મંત્રી સંતાઈને ઉભેલા. વિધાતા બહાર નીકળતા મંત્રી આગળ આવે. એમને કહ્યું, દેવતા આમ કરીને આ મંત્રી. વિધાતાએ જોયું, વિધાતા ખડખડાટ હસવા લાગ્યા. કોણ? મંત્રી. મંત્રીએ પૂછ્યું, બાળકના ભાગ્યમાં શું લખ્યું? મેં મંત્રી તને કહ્યું તું, મેં તને કહ્યું તું તું સાર નહીં કાઢે. મોટામાં મોટો શિકારી થશે. હા, રાજા નહીં, મંત્રી નહીં, સૈનિક નહીં, શિકારી. સમજા કે નહીં? અને શિકાર કરી 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 કરીને થાકી જશે અને આખા દાડાને અંતે એક શિકાર માર મળશે. તમે નેગેટિવ ભાવની ક્લાઇમેક્સ જુઓ. હા, આજની ભાષામાં કહીએ ને, સમજ્યા ને, તો મુંબઈમાં કે ન્યુયોર્કમાં ભીખ માંગતો હશે, આપો 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 આપો. અને સંધ્યાકાળે આખા દિવસના અંતે, સમજ્યા કે નહીં, શું કંઈ અડધું પેટ ભરાય એવું કંઈ મળશે. ખડખડાટ હસવા લાગ્યા. કોણ? મંત્રી. ભાગ્યની દેવતા. મંત્રી ભારે ઉદાસ, સુબુદ્ધિ મંત્રી. સુબુદ્ધિ મંત્રી ઉદાસ. હું તમને એ બધાના રહસ્યોમાં જો લઈ જઈશ ને, તમે સમજ્યા ને, તો 26મી સપ્ટેમ્બરે મારો છેલ્લો વિદાયનો દાડો છે ને, ત્યાં સુધીમાં કથા પૂરી નહીં થઈ હોય. હું એટલે એનો વિસ્તાર નથી કરતો. ના, 27મે તો હું જઉં છું. તમે એના ઊંડાણમાં તમે જજો, તમે જવા પ્રયત્ન કરજો. રાજા રાણી એની ખુશીનો પાર નહોતો. ઉદાસ મંત્રી. કોણ? સુબુદ્ધિ. ભગવાને કહેલી સમ્યક બુદ્ધિ. કેટલાક મોકા એવા પણ આવે છે કે જ્યારે સુબુદ્ધિ મંત્રી ઉદાસ હોય. 1 વર્ષનું બાળક થયું, કોઈને કઈ ખબર ન. સુબુદ્ધિ મંત્રી આવ્યા રાજા પાસે. એને કહ્યું, મહારાજ રજા આપો, હું જંગલમાં જઈને અઠમ કરું. અરે કે એક બાળક બહુ છે, રાજકુમાર. હવે તો અરે એક આંખ તે આંખ કહેવાય, એક ફૂટી જાય તો બીજો બાળક હોવું જોઈએ. માં મુશ્કેલીએ રાજાએ રજા આપી. સુબુદ્ધિ મંત્રી ગયા, અઠમ કર્યો. ભાગ્યની દેવતા પ્રસન્ન થઈ. માગે તે આપ્યું. પ્રસન્ન થયા કે રે નહીં, આ તમને આ મિકેનિકલ એવું છે, ગોઠવો ને મારો અવાજ પહોંચે. તમે હવે આ ભૂલતો નહીં. ભાગ્યની દેવતા એમ કે તને પ્રસન્ન નહીં થવું કહી શકે નહીં. એ બધા રહસ્યોમાં હું અત્યારે જતો નથી. ઘણું છે ભાઈ, સદગુરુઓ પાસે મેળવવા જેવું. એમના ચરણ પાસે જો બેસીએ ને, હા, એને કહ્યું માગે તે આપું. સુબુદ્ધિ મંત્રીએ કહ્યું, રાણીને એક બીજો પુત્ર થયો. અરે મંત્રી, મેં તને કહ્યું તું સાર નહીં કાઢે, તું સમજતો નથી કશું. તું 2 વરદાન માં,
3 માળ આ વખત તે મારી આવી તપસ્યા કરી 3 વાર. મને કઈ જોઈતું નથી. મંત્રીને કઈ જોઈતું ન હોય, જેને કઈ ન જોઈતું હોય એ જ બીજાને અપાવી શકે. આમાં કેટલી ચાબીઓ નીકળતી જશે. અને હું આ કહું છું એ તમે ગૌતમ સ્વામીને સામે રાખીને અને સૂત દેવતાની ભક્તિપૂર્વક સાંભળશો ને, આ કોમ્પ્યુટર ખુલી જશે. ના એ પ્રોસેસ છે. આ કોમ્પ્યુટર ખોલવાના ખીજાઈને ભાગ્યની દેવતાએ કહ્યું તો થાતું. બારે ખીજાયેલી હતી ભાગ્યની દેવતા, વચન આપીને અદ્રશ્ય થઈ ગઈ. મંત્રી ઘેરે રાણીને ઘર બન્યો. 9 મહિના ને 20 દાડે પુત્રનો જન્મ. મંત્રીને થયું કદાચ આ બીજા પુત્ર વડે ભાગ્ય બદલાઈએ. આ યોગ્ય હોય. 6ઠીને દાડે જઈને બાળક પાછળ ઉભા રહે. ભાગ્ય લખનારી વિધાતા જયારે બહાર આવી, મંત્રી હાથ જોડીને પૂછ્યું, દેવતા એના ભાગ્યમાં શું લખ્યું? કોણ મંત્રી? ખડખડાટ હસવા લાગી. મેં તને કહ્યું તો તું સાર નહીં કાઢે. નહીં, મજૂર થશે, મજૂર, ભાર ઉપાડનારો. હા, પાટીને બદલે એની પાસે બળદ હશે, બળદ ઉપર ભાર ભરી નહીં લઈ જશે, નહીં લઈ જશે. નસીબમાં, એના નસીબમાં મેં એક બળદ લખ્યો છે. તમે જજો, તમે વધારે જજો. સંભવ છે કે આપણે છીએ જે ફરિયાદ કરતા આવીએ, આપણા નસીબમાં શિકારી થવાનું સર્જાય. સંભવ છે કે હું ને તમે જ છીએ જેના નસીબમાં ભારવાહક બનવાનું લખાયું. મજૂરી કરવાની હોય, કાપડના ટાંકા ઉપાડવાના હોય. હા, મુંબઈથી મુલજી જેઠા માર્કેટમાંથી લઈને ઉપાડીને દાદર પહોંચતા કરવાના હોય. સમજી રાખો તમે. હા, એ ઉકેલ સુબુદ્ધિ મંત્રી બતાવે. શું ચાવીઓ ભગવાને બતાવી છે. અરે જેને મોક્ષની ચાવીઓ બતાવી. એટલે કહેવામાં આવ્યું જીન શાસન ફરી ફરીને મળવું દુર્લભ છે. પ્રભુનું આ શાસન મળશે નહીં. નહીં. આખા નગરમાં ઉત્સાહ તો નહોતો. હા, 1 વર્ષનું બાળક યુવરાજ તો હતો ને આ બીજો પુત્ર આવ્યો. નગર તો ગાંડું બનેલું. રાજા રાણીની કુટીનો પાર નહોતો. એ સુબુદ્ધિ મંત્રી ઉદાસ હતો. શું કર? 1 વર્ષ થઈ ગયું. સુબુદ્ધિ મંત્રી ફરી રાજા પાછળ. એને કહ્યું, મહારાજ હું અઠમ કરું જંગલમાં. તમે વિચાર કરજો, અઠમ કરે, સમજ્યા ને? પચખાણ કરે, અભિગ્રહ લે તો જ કુદરતની અંદરના અમુક તત્વો વર્ક કરે છે. એ વગર વર્ક કરતા નથી. અરે મંત્રી, હવે જવાની જરૂર નથી. 2 યુવરાજ, 2 ભાઈ ને 1 બહેન હોવી જોઈએ. અરે ચાલે. એ તો ઘરમાં સૌભાગ્યની નિશાની છે બેન તો. હા, 2 દીકરા હોય ને, બેન તો હોવી જોઈએ. હા ના કરતા એમને આ પાડી છેલ્લે ગયા. સમજ્યા ને? અઠમ કર્યો. ભાગ્યની દેવતા પ્રગટ થઈ. માગે તે આપું. મંત્રી હાથ જોડીને કીધું, રાણીને એક રાજકુંવરી થાય. અરે મંત્રી, તું સાર નહીં કાઢે. એ જ આ શ્લોકો છે. આ ઓરિજિનલ. એ કે તમારું વચન પાછું ખેંચી લો. ભાગેલી દેવતા ફોક કેમ કરે? ફોક તો કરી, મેં તમને કહ્યું ને, ફોક કરી ના શકે. બસ તરત જ એને તથાસ્તુ. અને 6ઠીને દાડે ભાગ્યના દેવતા તમે શું લખ્યું એને
એને કહ્યું નાચનારી થશે, કોઠામાં બેસીને નાચશે અને 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 આખી રાત નાચશે તો એક ઘરાક મળશે, અડધું પેટ ભરાશે. મંત્રી ઉદાસ થઈ ગયા. સમજ્યા કે 2 વર્ષનો યુવરાજ અને 1 વર્ષનો બીજો યુવરાજ અને બેનો જન્મ થયો. રાજકુમારી બધા ઉછળતા હતા. તમે જુઓ આવે અહીંયા તમે. હા, હું તમને ઉડાનમાં લઈ જવા કહું છું. સ્વાધ્યાય આ છે, આ સ્વાધ્યાય છે. કથાની આખી કથાની અંદર સુબુદ્ધિ. તમે બુદ્ધિ કોઈ હોય તો મંત્રી છે. અહંકાર, હા, એ એક શિકાર કરશે. શિકારી અહંકાર છે. હા, બળદને ભાર ઉપર એ બળદિયો ભાર ઉપાડનાર મજૂર છે, મન છે. અને આ નાચનારી એ કર્મબંધનનું ચિત્ત છે. ચાચા છે આ એની કથા છે સાહેબ. હા, ના એની કથા છે. હું જ્યારે આ કથાઓ તમને કહેતો હતો ને ત્યારે મને ખ્યાલ હતો કે આ ક્યાં હવે આ આખું પૂરું થવા આવે છે કે તમે આ ઉડાણ, તમે બહુમાન કરો, તમે કંઈ ના કરો. મને ઘણા ભાઈ બહેનો અહીંયા તમે ભારતમાં મને મળે છે, મને કહે છે, મુનિ ભગવંત તો કહે છે કે કિરણભાઈ આનું ગણિત અને આની કોઈ એક એન્સાઇક્લોપીડિયા તો કરો. હું એમને કહું છું તમે બહુમાન કરો. તમે કહો હે પ્રભુ અદ્ભુત છે, તમે આ આપ્યું. અને એટલે હું ઘણી વાર તમને કહું છું કે આ કથાઓ કાર્લ ગુસ્તાવ યુંગની સામે અથવા તો મેસ્લો સામે, જોસેફ કેમ્બેલ સામે જો તમે રજૂ કરી હોય ને નાચી ઉઠે. શકુંતલાનું કાવ્ય માથે મૂકીને ગેટે જર્મનીનો મહાકવિ નાચ્યો તો આ એ છે. આમાં હું ને તમે ભગવાનને આની સામે કંઈ આપી શકીએ એમ નથી. હું ને તમે ભગવાનને અમારી ભક્તિની અંજલિ મૂકીએ. હે પ્રભુ અદ્ભુત અદ્ભુત અદ્ભુત. હવે શું કરે મંત્રી? તમે વિચાર કરજો. મંત્રી પુરુષાર્થને ક્યાં લાવે? અહીં કાળનું ફેક્ટર છે. 5 સમવાય કારણમાં કાળ જવો જોઈએ. 2 વર્ષનો એક રાજકુંવર, 1 વર્ષનો એક રાજકુંવર અને નવી જન્મેલી રાજકુંવરી. તમે એના ભાગ્યમાં, એના કર્મમાં સંક્રમણ કરવા, પરિવર્તન કરવા, અશુભને શુભમાં ટ્રાન્સફર કરવા શું થાય? કંઈ ન થાય. કાળ જ કાઢવો પડે, કાળ જ કાઢવો પડે. હું અત્યારે 5 ઇન્દ્રિય સાથે મનુષ્ય છું. તમે સમજ્યા ને? હું કૂતરું. તમે વિચાર કરો ને, કોઈ વાર તમે મુકાવો તો કૂતરાને જોઈને તમે મુકાવો. હું કૂતરું. અહીંયા માખી બે તો તમે મુકાવો, હું આ માખી છું. તમે શું કરી શકો? કંઈ કરી નથી. તમે વન વે સ્ટ્રીટમાં દાખલ થઈ ગયા, આયુષ્ય પૂરું કરવાનું. કાળ 5 સમવાય કારણમાં અહીંયા કાળ છે. તમે લેફ્ટમાં જજો. આપણે ભવ્ય છીએ, આ ભવ્ય છે. આ એ જ આત્માની અંદર આ ચીજો હોય છે. મેં આવીને ઊભું રહ્યું. હવે કાલની જરૂરત. મંત્રી શું કરી શકે અત્યારે? બુદ્ધિ, સમજ બુદ્ધિ શું કરે? મંત્રી આવી, રાજકુંવરીનો જન્મ થયો, ઉત્સવ થઈ ગયો. મંત્રી આવી, રાજાને કહ્યું. હા, તો રાજાએ કહ્યું તમને નહીં જવા દઉં હવે 4થી વાર. મને જવું નથી કે હવે વાનપ્રસ્થ થઈ. તમને બાળકો થઈ ગયા, રાજની સમૃદ્ધિ છે, બીજા બધાને મેં ગોઠવી દીધા છે, મને જવા દો. રાજાએ કહ્યું હું તમને નગરમાં એક બીજો મહેલ કરી આપું, તમે ધ્યાન નહીં કરો. ધ્યાન જંગલમાં થાય. વાનપ્રસ્થાશ્રમ અહીંયા ન થાય. હા, સાધુ ઉપાશ્રયમાં રહે, સંસ્થા કરીને રહે, સાધુ ન કહેવાય.
સાધુ તો નિગ્રંથ તો એને ઘર કેવું? ઘર ન હોય માફ કરજો, હું કોઈની ટીકા કરતો નથી. હું ભગવાનના નમોલોએ સબ ચાઉણમ એનું બહુમાન કરું છું, બહુમાન કરું છું. ભગવાને કીધું મુક્તના માર્ગ ઉપર જનાને કેવા હોય આવા હોય, આવા હોય. અને રાજા એ પછી આગ્રહને નમતું આપ્યું, જંગલમાં ગયા, એમને ઝૂંપડું બાંધ્યું. રાજાએ કહ્યું મારે તો મોકલું, સુંદર ઝૂંપડું નહીં, જંગલમાં મહેલ બનાવી આપ. એને કીધું વાનપ્રસ્થ થનારે જાતે ઝૂંપડું બાંધવું જોઈએ. રહેવા લાગ્યા, ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. વર્ષો વીતી. કથા અહીંયા કદાચ પૂરી થઈ જાય, પૂરી થતી નથી, અહીંથી તો કથા શરૂ થાય છે. હવે બધી કથાનું આ છે. મારું ને તમારું અત્યારે કોઈ કથા પૂરી નથી. મૃત્યુ થાય ને મારું તો કથા પૂરી નથી થતી, કથા શરૂ થાય છે હવે પાછી બીજી. અને બસ એ બન્યું, સમજ્યા ને? એક વખત આ જ નગરના કેટલાક રહેવાસીઓ વર્ષો વીતી ગયા વાત, અને વર્ષોમાં ઘણા બનાવ બની ગયા. કોઈ બીજો રાજા ચડી આવ્યો. પેલો જે રાજકુમાર હતો ને મોટો, સમજ્યા ને, 21 વર્ષનો. પહેલે બીજો હતો ને એ 20 વર્ષનો. અને રાજકન્યા એટલી સુંદર 19 વર્ષની. તોય રાજા ચડી આવ્યો. યુદ્ધની અંદર આ રાજા મૃત્યુ પામ્યો. રાણી સતી થઈ. રાજ્યનો કબજો પેલા બીજા રાજાએ લઈ લીધો. અને પેલા 2 રાજકુમારો અંધારામાં પાછલી રાત્રે ભાગી છૂટ્યા નગર છોડીને, કે અમને પકડીને જેલમાં લઈ જશે. અને રાજકુમારીને કોઈ ઊંટવાળો રાજમહેલમાંથી હરણ કરી ચંપાનગરીમાં જઈ અને એક નાચનારીના અડ્ડા ઉપર વેચી આવ્યો. પેલા 2 રાજકુમારો નાચી છૂટ્યા, એમાંનો એક મોટો શિકારી બન્યો. અને બીજો કોઈ બીજા ગામમાં મજૂરીનું કામ કરતો. એની પાસે એક બળદ હતો, અને એ બળદ ઉપર તમારો સામાન, નાનો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય ને મૂકે. સમજા ને? 2 પૈસા મળે ને 4 પૈસા મળે. જુઓ, નિયતિએ એનું કામ કર્યું. આ નિયત હતું. એટલો વખત નથી અત્યારે કે હું તમને સ્વભાવ, પછી કર્મ, પછી નિયતિ અને કાળ, એની સાથે સ્વભાવ, સમજાને? કર્મ, નિયતિ, કાળ, અને એની સાથે પુરુષાર્થનો શું સંબંધ છે એના વિગતવાર વિસ્તારમાં તમને કઈ રીતે લઈ જઈ શકું? તમે વિચાર કરજો. અને એ નગરના કેટલાક યાત્રાળુઓ જંગલમાં ભૂલા પડી ગયા, અને અહીંયા એમને જોયું કોઈ ઋષિ મુનિને ઝૂંપડું લાગે છે. આવ્યા, ખખડાવ્યું. ઓ મંત્રી રાજ, તમે આપણા નગરના આવો આવો આવો, અમે તો ભૂલા પડી ગયા છીએ, અમને નગરનો માર્ગ મળતો નથી. અરે પધારો, તમે ફળ મૂળ કંઈ વાપરો, પાણીમાંની ઠંડુ પીઓ. ફળ મૂળ આપ્યા, પાણીમાં. મંત્રીએ પૂછ્યું, મારા સુક્તાતામાં છે ને, તમને ખબર નથી લાગતી? પેલા કહેવા લાગ્યા, મહારાજ તો યુદ્ધમાં દેવગત થઈ ગયા. મંત્રી કે શું કહો છો? અને મહારાણી સત્ય થયા પાછળ. 2 રાજકુમારો પણ યુદ્ધમાં ખપી ગયા. અરે નાના નાથી ગયા. મંત્રી સામે ભાગ્યની દેવતા દેખાતી હતી, પણ રાજકુમારીના લગ્ન તો સારી જગ્યાએ થઈ ગયા છે ને. રડવા લાગ્યા. પેલા કહેતા એ કે રાજકુમારીને ઊંટવાળા ચંપાનગરીમાં વેચી આવ્યા.
અને એવી દુર્દશા છે, ચિત્રે હાલતમાં 3 જણા છે. ભાગ્ય છે, આ કર્મ છે, આ વિધાતા છે. કથા હું હવે શરૂ કરું છું. 9:30 પૂરી કરવાની હતી, એને બદલે મેં માફી માગું છું તમારી. હા, હવે તમારે સાંભળવી પડશે. સમજ્યા ને? એ રાત્રે મંત્રીને ઊંઘ આવીને નથી આવતી. ભવ્ય જીવ જ્યારે તકલીફમાં પડે છે ને, એ વખતે અંદર રહેલા સમ્યક દર્શનને ચેન પડતું નથી. શું કરવું હવે? અને ઉઠ્યા. વહેલી સવારે નીકળ્યા ત્યાંથી. પેલો હતો ને ત્યાં આવ્યા. ક્યાં? પેલો શિકારી હતો ત્યાં એમ આવ્યા. ઓહો હો હો, આ તો પિતાના મંત્રી ને દાદાના મંત્રી ને પરદાદાના મંત્રી. પેલો પગે લાગ્યો. શિકારી કે તમે બેસો, હું તો શિકાર કરવા જઉં છું. સંધ્યાકાળે કંઈ મળશે, કોઈ હરણ્યું કે કોઈ સસલું કે એનો શિકાર, હા, તો માંસવાળાને વેચીને, સમજ્યા ને, થોડા ખીચડીના પૈસા આવશે તો એમાંથી હું લઈ આવીશ. તો બધી મંત્રી કે હું જોડે આવું. એટલે આ શિકારમાં તમારું કામ નહીં, મંત્રીનું. અને એમાં આવા ઘરડા હાથ ચાલવો પડે. મંત્રીએ કીધું નહીં, હું સાથે તમે રહસ્યમાં જજો. દર વખતે તકલીફના દાડા આવે ને, મંત્રી સુબુદ્ધિને આગળ રાખજો. હા કે છે સુબુદ્ધિને આગળ રાખો. ભગવાનને તમારે વારંવાર કહેવું કે અમને સુજાડજો. વારંવાર કહેવું કે અમને સુજાડજો. હા, ચાલો પેલા ને બંને એક જગ્યાએ એક સસલું જોયું. પેલા એ લીધું તરતમાં. મંત્રી હાથ પકડ્યો. હવે આટલું માત આવે, એમાં શું વેચે તો શું આવે? કોઈ આખલો કે પાડો કે કોઈ જુએ ને તો માત આટલું હોય. જ્યાં પેલો કરે ને હાથમાં હાથ પકડે. ઘણી ડેપ્થ છે આમાં. અભિગ્રહની આ વાત છે, સંયમની વાત છે. મંત્રીને ખબર હતી એક શિકાર મળવાનો છે. સસલાને જો માર્યું ને સસલું મર્યું, ખલાસ, હવે બીજો નહીં મળે. રાત પડે તો એ ફાફા ગમે એટલા મારે, એ જોબ માટે ગમે એટલા ફાફા મારે ને મળે નહીં. હોટલ વાળા કે હમણાં મારે ખપ નથી. અત્યારે લાગે કોઈ જગ્યાએ જોબમાં માણસો કામ કરનારા મળતા નથી, પણ પેલાને જોબ ના મળે. એના ભાગ્યમાં ન હોય તો તમે વિચાર કરજો. તમે વટાવી ન નાખતા, અમે ગઈકાલે કહ્યું એમ. હા, એરોપ્લેનમાં બેસવાનો યોગ હોય ને, હા, તો દાદરથી આમ કરીને આમ 35 રૂપિયા આપીને વટાવી નહીં નાખતા તો અમેરિકા નહીં અવાય. તમારે સંયમ રાખવો પડશે. અને એ સંયમ રખાવાનું કામ સુબુદ્ધિ મંત્રીનું હતું. હાથ પકડેલો અર્થ એ હતો. સંધ્યાકાળ થઈ ગયો અને સંધ્યાકાળમાં પેલાએ કીધું, મંત્રી તમે તો ભૂખ્યા રહેતો, હું ભૂખ્યો મરીશ. મંત્રી કીધું, શું? નદી વહેતી હતી, સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો. હા, મંત્રી ઝાડ ઉપર ચડ્યા. દૂરથી એક વયોવૃદ્ધ હાથી, સમજ્યા ને, મરણની સન્મુખ એવો પાણી પીવા આવતો હતો. એને તરત લાગ્યું હાથીને. આને કહ્યું મંત્રીએ, ચડ ઉપર, હું તને ના પાડતો તો માર હવે પહેલા હાથીને. પેલો કે અરે આટલા બાણથી તે હાથી મરતો, તું મારે ને, હું કહું છું તને. ઘણી ડેપ્થ છે. હા, એ તમને બુદ્ધિ અંદર હોય ને, એ કોઈ વાર તમને કે, હા, સમજ્યા ને, 48 મિલિયનનો ન્યૂ જર્સીનો લોટો છે ને, ખરીદ કર. તમે કહો અરે આવ્યો તો બે કે તું લે, ફેંકી દીધો તો $1, હું તને ઉછીલો આપું આ $1. એને બાણ માર્યો, હાથી મર્યો. નદીના કિનારા બંને દોડીને ત્યાં ગયા.
સમજ્યા ને? પેલો તો દર વખતે બધું માથ લઈને માથવાલાને વેચે. હાથીને બાણ અહીંયા વાગેલું, સમજ્યા ને? એમાંથી માથનો લોચો બહાર પડ્યો, ગજ મુક્તા. હાથીના મગજમાં જે યુવાની હોય ત્યારે જે પરસેવો વળે એના મોતી બની જાય, એ ગજ મુક્તા ઢગલો હતો. મેં કીધું લઈ લે બધા, નદીમાં સાફ કર, માથ નથી લેવું, આ ગજ મુક્તા લઈ લે તું. અને ગજ મુક્તા એને લઈ લીધા. મંત્રીએ કહ્યું, પ્રતિજ્ઞા કરી, એક એક શિકાર તો કરી કરજે, પણ મારવો તો હાથથી જ મારવો, બીજું કઈ નહીં મારે. ઘણું રહસ્ય, હાથથી જ મારવો, હાથી સિવાય નહીં મારવું. જુઓ, અભિગ્રહ કર. આ અભિગ્રહ તો 58નો નહીં, 28નો નહીં, આ અભિગ્રહ મારીશ તો હાથી મારી. હાથી એટલે અહંકારના હાથીને મારવાનો છે સાહેબ. પાછી ફરીથી કહું તો આના 7 લેવલ છે અંદર. હા, મૂલાધારમાં શું અર્થ કે હાથીને મારવો, પણ સ્વાધિષ્ઠાનમાં શું અર્થ? અહંકારને મારવો. એને 7 અર્થ છે, ઠેક સહસ્ત્રાર્થ સુધી. પેલા એક મોતી વેચી દીધું, સમજ્યા ને? એક મોતી વેચીને ઝવેરીને ત્યાંથી એટલા પૈસા આવ્યા. મંત્રીએ, સમજ્યા ને, ચોખાને દાળને ગુણોની ગુણો ભરાવી દીધી. પછી એને કીધું પ્રતિજ્ઞા ભૂલતો નહીં, અભિગ્રહ નહીં ભૂલતો. આ ભગવાનના માર્ગમાં સંક્રમણ છે. એક કર્મ અસાતા વેદનીય અને સાતા વેદનીયમાં કેમ બદલવા? બંધનકરણ પછીનું બીજું કરણ. મંત્રી ગયા પેલા બીજા પાસે. પેલો બધાનો માલ લઈ અને 72 ગામની કોઈ જગ્યાએ ગુજરી એક ગામમાં ભરાય જતો તો મંત્રીને કે તમે બેસો, હું આ માલ લઈને અત્યારે સવારે જઉં છું. વેચાઈ ગયા પછી આ ગામના કોઈને માલ વધ્યો હશે તો પાછું આવવાનું ભાડું પણ મળશે, અને સાંજે, સમજ્યા ને, દાળ ને ચોખા લેતો આવીશ, ખીચડી બનાવીશ. મંત્રી કે હું સાથે આવું. સાથે આવવું એ ઘણી મહત્વની વાત છે. તમે તમારી બધી મુશ્કેલ પરિસ્થિતિમાં, તમારી નહીં તો મિત્રોની, કોઈની એ મુશ્કેલ પરિસ્થિતિમાં, અરે મુશ્કેલ નહીં, પૂરેપૂરી સુખાકારી હોય એ પરિસ્થિતિમાં તમે તમારી પોતાના સુબુદ્ધિ મંત્રીને જાગૃત રાખજો. અંદર દર વખત તમે જાગૃત રાખો. મંત્રી સાથે ગયા, બધાને બધાનો માલ આપી દીધો. આને તો ભાર ઉચકવાનું, ભારનું ભાડું મળવાનું હતું. હા, પછી મંત્રી કે હવે શું કરીશું? એ કે સાંજ સુધી બેસીએ. એટલામાં કોઈ આ લોકો બળદ દઈને ઉભેલા તો કોઈને બળદ ખરીદવો હશે. એને કીધું બળદ વેચવો છે? મંત્રી કે હા. પેલો કે અરે હોય, મારી આમદાની છે આ તો, તમે બળદ વેચાવી ને. મંત્રી કે બોલ, 200 રૂપિયા રોકડા. પેલો કે 200 કાકા, બળદ સારો છે. મંત્રી કે લાવો 200. પેલાએ બેટમાંથી 200 કાઢીને આપ્યા. મંત્રીએ રાત જૂટવીને આપી દીધી બળદ. મંત્રી કે ચાલ ઘેર જઈએ હવે. આમ તો સાંજ સુધીમાં બધા થઈને તને કેટલા મળે? એ કે 1.5 રૂપિયો મળે. તલે 200 મળ્યા હવે, ચાલ. 200 દાડા ચાલશે ને તારે? અરે પણ હું શું કરી? માણસો રોતા જ હોય છે. તમે જવા દો, અત્યારે તો એટલી ભગવાનની આરતીનો સમય થઈ ગયો છે. શું અને તું મંત્રીએ જેવા ઘેર પહોંચ્યા ને, એક બળદ ઉભેલો હતો. અરે કે આ બળદ ક્યાંથી આવ્યો? મંત્રી કે જો, કાલે ભાર લઈ અને 72 ગામમાં પેલા ગામ જવાનું થાય ને, બળદ વેચી કાઢી છે. રોજ બળદ વેચવો. અભિગ્રહ લે. આ બીજો અભિગ્રહ છે.
પેલાને પહેલો અભિગ્રહ રોજ અહંકાર રૂપી હાથીને વીંધવો. આ બીજો અભિગ્રહ છે કે મનરૂપી બળદિયાને રોજ વેચી કાઢો, ઘરમાં રાખવો નહીં. ગઈકાલનું મન તમારું આજે નહીં હોવું જોઈએ, તમારું મન તદ્દન ફ્રેશ હોવું જોઈએ. ઘણું છે આમાં ઘણું છે, તમે સમજ્યા કે નહીં? અનુકૂળ હશે તો કાલના વાર્તાલાપમાં કહીશ તમને એ સંબંધી. બસ અને પછી ચંપાનગરી પહોંચ્યા. પેલી છોકરી ધ્રુત કે રાજકુમારી રડતી હતી. રાજકુમારીની તો દાદા તુલ્ય હતા, એટલી સુંદર. એ કે પેલી જે આ અડ્ડાની કૂટણી હતી આવી, એને કહ્યું ધોળા ગધેડા હોય છે, કોઈ આની સામે નથી જોતું. મેં 5,000 રૂપિયા આપીને ખરીદી, તમે મારા 5,000 પાછા આપી દો. મંત્રી કે હું આપીશ પાછા. તો પેલી ધ્રુત કે રડતી હતી. એને કહ્યું કોઈ આવે છે મારું નૃત્ય એ માંગે, આવે તો આ પૂછે કે આ 500માંથી કોને? હા, તો એ કહે કે આને, તો એને પૈસા આપે. સમજ્યા ને? 500 રૂપિયા નાચવાના, એ 500 રૂપિયા આપે, એમાંથી 250 રૂપિયા પેલી લઈ લે. એના કપડાં, એને રાખવાનું, એ બધાના. સમજ્યા ને તું? અને એને ખાવા આપે અને એના ખાતામાં પૈસા જમે કરે. મંત્રી કે તું ચિંતા નહીં કર, કે કસાઈ વાડેથી ગાય છોડાવો તમે. મંત્રીએ કહ્યું હું તને કહું, અહીંયા ચંપાનગરીમાં કોઈ પેઇન્ટર છે? અરે કે ઘણા, જેટલા જોઈએ એટલા છે. પાટિયું ચિતરનારા બોલાવી લે, હું પેઇન્ટરને બોલાવી લે. મંત્રીએ કહ્યું એક બોર્ડ ચિતરું, પૈસા નથી આજે, પૈસા આવતીકાલે આપીશું. અરે કે શું વાંધો છે, પૈસા નહીં આપતા. પેલો કે કાલે પૈસા તારા સાચા, અત્યારે પૈસા નથી અમારી પાસે. ના, સુબુદ્ધિ મંત્રી પાસે પૈસા નથી હોતા. તમે ઉધાર માગો ને કે $1,500 ઉધાર આપતો, સુબુદ્ધિ આપે નહીં. તમે સમજી રાખો, તમને માર્ગ બતાવે. હા, તમે એવી રીતે આ ભગવાન પાસે, પારસનાથ પાસે ચિંતામણી રતન છે. હા, પણ તમે ડોલરની નોટ માગો ને કે સમજ્યા ને, મકાનના એના ભરવાના છે. હા, તો એક $2,000 આપો, ના બતાવશે. આમ હાથ છેલ્લે આમ કરશે. સમજી રાખો, આ મહત્વની વાત છે. બસ બન્યું એ. હા, લખાવ્યું એને, આ નર્તિકાનું નૃત્ય જો જોવું હોય 1,00,000 રૂપિયા આપવા પડશે. બધી નાચનારીઓના 500 રૂપિયાનો દર હતો. બધી નાચનારીઓ હસવા લાગી. એને એની ઓરડી ઉપર બોર્ડ લગાડી દીધું. પેલાને કે કાલ પૈસા લઈ જજો. સમજ્યા ને? પેલી કે બધા મારી મસ્કરી. એ ઘણી વાર આ એટલા બધા પ્રસંગો છે ને આમાં. સુબુદ્ધિ મંત્રી તમને એવું બતાવે કે દુનિયા હસતી હોય તમારી સામે, તમે એનો વિચાર નહીં કરતા. તમે યુ ફોલો સુબુદ્ધિ મંત્રી. બસ સમજ્યા ને? 7 વાગ્યા, 8 વાગ્યા, રાત્રે 9 વાગ્યા, બીજા નૃત્ય જોવા આવતા હતા. કોઈ આનું જુએ, આનું જુએ, આનું જુએ. સમજે? 10 વાગ્યા, ખાવા મળ્યું નહીં, ભાણા બધાને અપાઈ ગયા. 11 વાગ્યા, પેલી કૂટણી આવીને આને કહ્યું કે આજે તારે નૃત્ય તારું થયું નથી, આજ ખાવા નહીં મળે. રડવા લાગી. એને કીધું મંત્રી તમે આવ્યા ને હું તમને ભૂખ્યા રાખું. મંત્રી કે તું વિચાર નહીં કર, આ ભૂખ નથી, તપસ્યા છે. તમે જો ભૂખને તપસ્યા માનો, બસ બન્યું હોય. રાત્રે 11:30 વાગે મંત્રીને ખબર હતી એક જણ નૃત્ય જોવા આવશે. રાત્રે 11:30 વાગે સમજાન રથની ઘૂઘરીઓ રંજણવા લાગી. અને એક સોદાગર આવી પહોંચ્યું. એને કહ્યું હું થાકી ગયો છું એકદમ. સમજ્યા ને? 15 લાખ દ્રવ્યની કસ્તુરી વેચીને હું આવ્યો છું, મારે નૃત્ય જોવું છે. પેલી કૂટણી આવીને પગે લાગી. એને 500 જણીઓને ઊભી રાખી. એને કીધું બોલો.
તમારે કોનું જોવું છું, ગાડી તકિયા પથરાવું એ નાથે તમારી સામે 500 રૂપિયાનો એનો દર છે અમારો. તમને પહેલી આ કે 500 ને 5000ની વાત નહીં કરો. શું એને કીધું પહેલી ખૂણામાં બેઠી છે, એને કેમ ઊભી નથી રાખી? એ કે આજે એનું ખસી ગયું છે, પેલી કૂટણી કે એને આજે 1 લાખનું દ્રવ્ય જોઈએ છે. જો એને બોર્ડ મારીશ ને કોઈ ગ્રાહક આવ્યો નથી, પેલો કે એને ઊભી રાખો, મારે મોહ હતો તો 1 લાખ નહીં 1.25 લાખ આપીશ. ઊભી રાખ, ઊભી રાખ, આનું જ જોવું છે મારે. પેલો સમજ્યા? વૃદ્ધ થયું, તમે સમજ્યા ને? 1.25 લાખ નહીં 1 લાખ. મંત્રીએ કીધું આપણે 1 જ લાખ લેવાના, આપણે અહીંયા બોર્ડ મારી છે એટલે વળગી રહેવાનું. હા, તમે અભિગ્રહ કરો ને કોઈ વાર, સમજ્યા ને? એમાં વિચાર કરો, શું $3500 જરૂર છે અને મોર્ગેજના ભરવાના છે, અને એની અંદર $3500 ને બદલે $8000 આવી જાય ને, 4500 ધર્માદા કરી દેજો. હો, ભૂલતા નહીં. હું તમારું ધ્યાન ખેંચું છું. તમે એની જોડે બદમાશી નહીં કરતા. તમને 8000 આપી દીધા, તમે માગ્યા તો 3500. તમારો 3500 ઉપર હક છે. બીજાના પુણ્યના તમને આવ્યા છે, સમજ્યા ને? આને કીધું પ્રતિજ્ઞા કર, મંત્રીએ કીધું પ્રતિજ્ઞા કર. પૂરી કરું છું, માફી માગી લઉં છું તમારી. હા, 10 મિનિટ વધારે લેવા માટે મંત્રીએ કહ્યું પ્રતિજ્ઞા કર, નાચવું. હા, 1 લક્ષ્ય આપે એની સામે નાચવું. 1 લક્ષ્ય આપનાર જીનેશ્વર ભગવાન છે, નાચવું તો ભગવાન સામે નાચવું. તત્વાર્થ આ છે એનો. હા, અહંકાર રૂપી હાથીને જ વીંધવો રોજ, મન રૂપી બળદિયાને રોજ વેચી નાખવો, અને તીર્થંકર ભગવાન પાસે નૃત્ય કરવું. 1 લક્ષ્ય એ આપે છે. તમે સમજ્યા? મંત્રી ચાલે, સમજ્યા કે નહીં? બન્યું એવું 6 મહિના થઈ ગયા. હા, મંત્રીના બધા સુખી થઈ ગયેલા. તમે જુઓ સુબુદ્ધિ મંત્રીએ ભાગ્ય પલટી નાખ્યા સાહેબ. હા, અને મંત્રી મારી જેમ, હું એટલે 8:30 ઉઠું છું, 8:30 વાગ્યા સુધી ઉઠતા હતા. કોઈ કે બહારનું ખકડાવ્યું જોરથી. મંત્રી એકદમ સફાળા, જંગલમાં ઝૂંપડાનું બહારનું ખકડ્યું, સાંકળ, બેઠા થઈ ગયા. ખોલ્યું, ભાગ્યની દેવતા હતી. હે કે મંત્રી, તમે આ ઉંમરે, મને ઘણા કહે છે કિરણભાઈ, આ ઉંમરે 8:30 સુધી ઊંઘો છો? અમે તો રાતના 4 વાગે ઉઠતા હશો, તો એ તમારે 4 વાગે ઉઠવું જોઈએ. મંત્રી કે મારા બધા કામ પતી ગયા છે, એટલે હવે હું નિરાંતે 8:30, 9, 9:30 ઉઠું છું. હા, ભાગ્યની દેવતા કે પણ મારે તમે દુખાવો મારા મગજનો કરી નાખ્યું. મંત્રી કે હે શું થયું? કે તો કે રોજ મારે એક વયોવૃદ્ધ ગજ મુક્તા ભરેલા હોય એવો હાથી ક્યાંથી લાવવો? મારે કઈ રીતે રોજ એક બળદ લાવવાનો? પેલો તો વેચી કાઢે જઈને. અને પેલી એ તો એટલું મુશ્કેલ છે કે 1 લાખ દ્રવ્ય આપનાર ક્યારે? રોજ 50 લાખની કસ્તુરી કોને ખપાવું? દેવતા તમે લખ્યું છે એના ભાગ્યમાં, બધો હિસાબ તમારે પતાવવાનો છે. એમાં હું મંત્રી, તમે મને કઈ રસ્તો ન બતાવો? અરે બતાવું, આ 2 જણને એનું રાજ મળી જાય. હા, અને આ રાજકુંવરી છે એ કોઈ ચક્રવર્તી મહારાજે એને પટરાણી બનાવી. થશે કે આ હેડેક કરતા ભાગ્યની દેવતા કે મને ઊંઘ નથી આવતી, તો આટલું કરી દો તો ઊંઘ આવશે તમને. બસ કે તમે એ 2 જણને એમના ગામમાં મોકલો, ત્યાં બળવો થશે, પેલો રાજા નાસી જશે, અને રસ્તાની અંદર આ એમની બહેનને રાજકુંવરીને પણ લઈ જાય. એ કોઈ ચક્રવર્તી રાજા એને જોશે, સમજ્યા ને? તમારે માગણી એ કરવી કે એનું સન્માન સાચવવાનું ને એને પટરાણી બનાવવાની. બધું પતી.
કઈ રીતે તમે અને હું આપણે નિયતિને, ભાગ્યને, પુરુષાર્થ ક્યાં લાગે? કાલને અનુસરીને, નિયતિને અનુસરીને, સ્વભાવને અનુસરીને, સમજ્યા ને? કર્મમાં કઈ રીતે પરિવર્તન આવે? સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાતનમ અંગૂઠે અમૃતવતે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમત્તુ સર્વ જગત સુય્ણો ભવંતુ જીવા સુખી રહો જગતના સર્વ જીવો. સુય્ણો ભવંતુ જીવા જગતના સર્વ જીવો સુખી રહો. સુય્ણો ભવંતુ જીવા. તમારો સર્વેનો અંતઃકરણપૂર્વક જીનવાણી સાંભળવા માટે પારાવાર આભાર માનું છું. આવતીકાલે 8:15 વાગે સ્વાધ્યાય માટે આપણે ફરીથી એકત્ર થઈએ છીએ અને શુક્રવારનો દિવસ આપણા આ વખતના સેકન્ડ સેશનના સ્વાધ્યાયનો છેલ્લો દિવસ છે.